નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલ એક સરકારનો નવો નિર્ણય અમલમાં આવનાર નવા વર્ષમાં થશે એવા ન્યૂઝ મને 2 દિવસથી મળેલ છે. માટે મને થયું કે આજે યોજના અને માહિતી યુટ્યુબ દ્વારા આપના સુધી પહોંચાડું. માટે આજનો અમારો આ વિડીયો મેં આપના સુધી મૂકેલ છે. અને આ વિડીયો મેં મિત્રો એટલા માટે આપના સુધી મૂકી રહ્યો છું કે જે લોકોએ હજી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કરાવી હોય એ ઈ-કેવાયસી કરાવી લે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. સરકારનો આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી થશે. એટલે કે મિત્રો જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ગ્રાહકોને રાશન કાર્ડની સાથે સાથે ₹1000 પણ આપવામાં આવશે. જે સરકાર 5 કિલો મફત રાશન આપશે તો આ સાથે લાભાર્થી પરિવારને બેંક ખાતામાં ₹1000 પણ જમા કરવામાં આવશે એવા 2 દિવસથી મને ન્યૂઝ મળી રહ્યા હતા. એ ન્યૂઝ હું આપની સમક્ષ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી લાવ્યો છું. તેમજ એક વોટ્સઅપ ગ્રુપ છે જે મારું, એમના માધ્યમથી આપના સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડી રહ્યો છું. માટે આપ હજી સુધી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કર્યું હોય તો ઈ-કેવાયસી કરાવી લેવું. ઈ-કેવાયસી માટે આપણે અગાઉ વિડીયો મૂકેલા છે. છતાં પણ આપણે કહી દઉં કે આપ માય રાશન નામના એપ્લિકેશનથી પણ ઈ-કેવાયસી કરી શકો છો. મામલતદાર કચેરીએ પણ જઈને કરી શકો છો, અથવા આપણા ગ્રામ પંચાયત કચેરીએથી પણ ઈ-કેવાયસી કરી શકો છો, અથવા આપણા નજીકના CSC સેન્ટરથી પણ કરાવી શકો છો. CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટરથી પણ કરાવી શકો. માટે વહેલી તકે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી લેવી. મિત્રો, હવે રેશન કાર્ડ સાથે મળશે ₹1000. જાણો કોને મળશે આ સરકારી યોજનાનો લાભ. નવી દિલ્હી સામાન્ય લોકોના કલ્યાણ માટે નવી દિલ્હીથી સમાચાર મળેલા છે કે સામાન્ય લોકોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તો દેશમાં ગરીબ અને આરોગ્યપ્રદ ખોરાકથી વંચિત રહેતા લોકો માટે છે. પણ દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે કે જેમને દિવસમાં 2 ટકનું ખાવાનું પણ નથી મળતું. તો ભારત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે છે સરકાર.